આણંદ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને વહીવટીતંત્ર સજ્જ થયું છે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે 23 એપ્રિલના રોજ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે। ત્યારબાદ 26 એપ્રિલે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓનું મતદાન થશે। મતદારોની મૂંઝવણ દૂર કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે 23 તારીખના મતદાનમાં ડાબા હાથની પહેલી આંગળી પર શાહીનું નિશાન કરવામાં આવશે, જ્યારે 26 તારીખના મતદાન વખતે ડાબા હાથની બીજી આંગળી પર શાહી લગાવવામાં આવશે। ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને નાગરિકોને નિર્ભય બની મતદાન કરવા અનુરોધ કર્યો છે। તમામ પોલિટિકલ પક્ષોને પણ અપીલ કરવામાં આવે છે કે 26મી તારીખે આ બાબતને ખાસ ધ્યાનમાં રાખે અને આપ કોઈ મૂંઝવણ ના ઉપસ્થિત થાય અને ખોટી ફરિયાદનો પણ કોઈને અવકાશ ના મળે, આ માટે બધા મતદારો સુધી પણ આ માહિતી પહોંચવાનું આપ સૌ થકી પણ હું અપીલ કરું।